હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, બધાય દાયરાની તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં છે ને અમે પણ બધા મજામાં જ છે. તો હવે જો બધું કામ કરી લીધું, નાહી ધોઈને ફ્રેશ ન થઈ ગયા, રેડી થઈ ગયા, કંઈ જવાનું નથી, એવી સાથે નહીં કંઈ જવાનું છે ને. મારા બાપાને જો નાસ્તો કર્યો હતો ને પછી દવા પીધી હતી. દવા પીતા પછી થોડીક વાર કે હુવે છે, તટાણે હુતા ને તાણે અમારે હાલે કામકાજ ચોરી કરો. ચાલો તમને બધાને કરી દેખાડીએ. ને બધા પૂછતા કે મારા બાપાને કહે છે તો તને સારું હે, દુખાવો કે બહુ કંઈ થતું નથી, કે થોડોક હાલો ચાલોની બધી કરી રાખે, પગોની બધું ચલાવી ગયું તો એ ઘડીક વાર કોઈ દીક દુખે કે એને ખ્યારામાં એ તો થોડુંક રહેવાનું છે કે કાંઈ એમ સ્પ્રે સાથે એની બધું કરીએ કે એ હોતા ને. અમારે ઓલી પર હાલે ત્યાં ગાયોની ભીહોની બાંધીએ ને ઢારિયામાં કામ સાફ સફાઈનું, તે પણ તમને બધાને દેખાડીએ. ને આ જો મારા બાપા હોતા ડબલા ને ડબલ્યુ ને ભંગાર નીકળે પડ્યો ને. સાટવું નથી, માખીઓ આવે પડે. હા તો ઓલો ખૂણો સાફ કરવાનો હાલે કામકાજ બધું એનાથી નીકળે પડ્યો ભંગાર ને બધું. આ માંડવીને ફરીથી હતી બધી નીકળી ગઈ ત્યાં બધી જો હમનું આ કોરાઈ કાલે કર્યું હતું, પણ કાલે તો નહીં પણ બે દી પહેલાં કહ્યું હતું જ્યારે અમે દવાખાનું હતા ત્યારે મામી અને મજૂરી બધાને પેરાથી હમું નમું કર્યું હતું ને. જે આમાં થોડું ઘણું હમું નમું કરવાનું છે રીતે પછી એક દી કર્યું ને માંથી થોડુંક જે સારો સામાન હે ને બાસકા ના તે અહીંયા મેલી દે, કારણ કે વાં હે ને ઉંદેડા હક નથી લેવા દેતા ના. ઓલું કરી નાખે ના ગમારમાં હે ને પાસે બાસકા ને એ બધું પડ્યું હતું કે ના તે ઘાટેલી, કારણ કે ઉંદેડા તોડ નાખે ને બધું નહીં કે સાફ સફાઈ કરી નાખીએ તો બધું હરખું થઈ જાય હમું નમું. એટલે એ હમું નમું તમારે હે ને બહુ પહેલાં કરવું હતું, પણ પછી માંડવીનું કામ ને ઓલું કામ ને આગળ આડાવનું જવાનું થઈ જાય ને પ્રસંગ આવતા હતા ને પછી દવાખાનામાં ગા નીતિ બધી બધું કામ ડોવાઈ ગયું. વહેલા મોડું થયા એક નહીં કે જો બધું અહીંયા હમું નમું સાઈડમાં કરી નાખ્યું ને. આ બધું હમું કે જે કર્યું એક દી પટાણે તો કરી નાખ્યું કે ટેમ્પોરી પૂરતું ને. જે એમાંથી આવે ને સામાન આ બધું આ મેલતા જાય, જો કે આ મેલે બાસકાની બધી ને. મારા બાપુ લંબાઈ ઘડીક વાર એ કે હે ને કે અંદર નદર મન ન હોય કે મેળા આવી કે બરાબર હોવાનું કે બધું જોવાય ખરી, વાવવા એવા રાખે કે મચાવે કે તમે માખી ખબર નહીં કાં હોય હક નથી થતી. બે દી થાય ને એવી માખી થાય ને એને વાત પૂછો કે આ બેઠો ને તે મને કે બરાબર મચાવે હોવાની બેસવાની કે ઠંડો ઠંડો પવન આવતો હોય ને ઓલો હાલતો હોય તો ત્યાં તે હોતા ને. ત્યાં નહીં હું જ્યારે ઉઠીએ ને તો પછી થોડીક વાર ટીવી જોડે હમા સારું ને જેઠાલાલ ને એ બધું જોયા રાખીએ કે ટાઈમ આવી ગયો છે. પછી આ ઘેરથી ઓલે ઘેર કરીએ, વળે ના બેસીએ, પછી નાથી આ આવીએ, વળે આ થોડીક વાર બેસીએ, પછી ઓલે ઘેર જાય કે પગ મોકળો થતો જાય, મારો ટાઈમ આવી ગયો જાય ને મને મજા આવી છે તેવું હે. શાંતિથી હોતા માખ્યું બમડે હક ને તેવા દેખ્યું. જો કચરો થોડું ઘણું ભંગા બાસકા જે હળેગા ને ઓલા તૂટેગા ને ખાય ને એના ટાણે હળી જાવે ચોથા વાળો થયો. ભંગાને અલગ કરતા જાય, જે હાજા હે હરખા મેલતા જાય ને જે કંઈ કામના ને ને જે ઓલા હે બેગડે ગયા એની હરગાવે નાખીએ કે ધવાળો થયો છે યાર એકવાર. તટાણે જો લાડવા ને ભજીયા ને ચાય ને નાસ્તો કરીએ ભાઈ. તમારે કોઈને ખાવો હોય તો તટાણે બને ચાય ભેરો, સા પીવું હોય તો હાલો ને આવું કટક બટક કરવું હોય તો હાલો. કારણ કે બપોરે ખાધું નહોતું, ખાવાની મન નહોતું, ભૂખ નહોતી લાગી તો અટાણે લાગી સાને ટાણે સા પીવાનું બદલે હાલો જરીક નાસ્તો જ કરી લઈએ. અને મીઠી વસ્તુ ખાય પછી સા પીવાનું મન થાય નહીં. જો સા બને ગયું ને હાલો તમારે એ પીવું હોય તો બારીઓને ખાસા ખુશી માં ન આવે રોલ ઈ દળે ને દળે તો રોલ ને ઓલું હસતું ન થાય. આ રોલા પાટલી હોય તો થાય, આ ખૂણા બારીઓના કાંઠા થાય. હા એ વાત હાચી. ખૂણા ખાસ કાન કઈ કઈ ખૂણું આવ્યું સાફ પાણી પીએ ને જો કાંઈ વર્ગેગા કરે ભીહોની ગાયોને પાણી ને આપણી ધોઈને ખઠાવી ને તને જો કરે ભીહોની કરી લીધું ને ગાયોનો વારો હે કરવાનો.
જમખોરી પાણી પીએ અમારી જમખો. આગળ પાણી નહીં પીવું હોય ને તો મોંમાં લઈને ઢોળવાનું કરીએ આગળ. જો 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 નો પીવું હોય તો નહીં જ કરે. કીધી તને નો પાણી પીવું હોય ને તો નહીં જ કરે. મોંથી ઉપાડીને પાણી ઢોર નાખે કે એમ મેં પીએ લીધું નહીં વર્તે જાવ એ ઈશારો મારો સમજે જાવ. આની મોટી નહીં પીવડાવવાનું હોય ત્યાં આગળ નહીં પીવડાવીશું. ઓળીને પીવડા દીધું ને વાગડી નાખી પછી ખાવાનું અને બધા નહીં ગાયોને બધાને જો નાખી દીધું તને ખાઈ ને અમારે જે ઠામ ધોવાનું ના તેને બધી કામ હતી થઈ ગયું ને બાપા જાગે પૈની લગાવ્યા કે માખ્યું હે ને પાટામાં જ બેઠી ગઈ હતી એ હક ન લેવા ગઈ તે ગાય કોઈ લંબાવ્યા ને જો અમે જમખું બેખા જમખું એની પણ માખ્યું હક નથી લેવા દેતી. તમારી બે ભૂરકીને તમને ખબર જ છે પાસે જાય એટલી મારવા થોડે એટલે એના પાસે જવાય જ નહીં. જો મોટથી જ લોકી ઓલી કરીને બેઠી કે આવે એવું ફેર ઉડાડે જ દાણી ફેરી આવે એટલી ઉડાડે દે એટલે સીધો ખાટલો આપણો ધારવાનો રહીએ. એથી તો સેટું જ રહે ને સેટું થઈ ગયું દે ઉતારવાનું એવું હે. માખી હક નથી લેવા દે. મોટે એકાદી ગીરે ગઈ ને એ હોય નથી અહીં કરી નાખી ના પૈકી જગ્યા નથી હાજે માર દે ધીરે હાલ જાય ને. હા તને જો ફરી વાર આવી હતી ને તને ગાયું ભીનું ખીરા બદલાવ્યા ગાય ધોવાગા ગાલો ઉપર આવે તમને બધાને થોડુંક દેખાડાવું કા ફરી વાર લીધું ને બધા એટલે બેઠા હતા ને તમારો બાપુ જો બેઠો તો એક લંબાયો તો નાડા વાટો મારે મને વાગને આવીને બેઠો નટાણ કરવાની રાંધવાની તૈયારી તેવું જોઈએ કાં બનાવીએ કારણ કે કાયમનો એક જ પ્રશ્ન કે કાં બનાવવું ને કાં ન બનાવવું હોય તો જો ઉપરનો વ્યૂ તમને બધાને દેખાડા. જો કે તમે બધા વ્યૂ જોયો જોઈ અને નવા આખો કાંઈ હોય ને ન જોયો હોય તો કાં પણ જો કે બધા એમ વ્યૂ જોયો જોઈએ ને કાયમ જેટલો જોઈએ ને જેટલી ઘડી જોવો ને એટલો ઓછો કારણ કે કાયમ મજા આવે. આખો રે આગળ જો દીએ આથમી એટલે આખો રે વ્યૂ મસ્તીનો આવી છે પણ આ ઝાડા વાડા આવે જાય ને કદી એ તમને મસ્તીનો દેખાડે પછી હે ને હેઠે જઈને ઓલી કરો ખેતરમાં જાય ને તો દેખાય નકર ન દેખાય તો એવું હે. આ બનાવે મમ્મી ટમેટાનું શાક. આજ બનવાનું છે ટમાટરનું શાક. આજ મમ્મી વઘારે શાક અને બરોબર કૃપા રોટલા કરે. આજ આપણે રોટલા નથી બનાવતા. તો બસ આજનો વ્લોગમાં એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો યાદથી સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો અને જે બને શેર કરજો. તમારા બધાને સપોર્ટથી જ મને મોટિવેશન મળી છે. તમારા સપોર્ટ વગર હું કંઈ નહીં કરી શકા. અને આ જો ટમેટાનું શાક બનાવ્યું હતું બાજરાના રોટલાની તો હોય જ બીજું કંઈ આજ ખાસ બનાવ્યું નહોતું ને પછી ને આજ એવું થયું કે અમારે ખાવાનું થઈ ગયું મોડું ને ખાવામાં એવું થયું કે 9 વાગે ખાવામાં અગર તમે 7:30 જેવું થઈ જાય ખાઈ લઈએ વધે 8 વાગવાથી બહારથી વધારે અમારે વહેલું જ ખાવાનું હોય. પાંચ થોડુંક થઈ ગયું તો મોડું કારણ કે મામાને બધા બહાર ગયા હતા કામ હતું નહીં
ત્યાં આવ્યા તો મોડું થયું પછી અમારે બધાની ટેવ છે ભેરો બહેન ખાવાની એટલે ને એ જ ખુશીની હોય ને એ જ વાત હોય કારણ કે જ્યારે ફેમિલી જોડે બહેન ખાતા હોય તો મજા આવે એનો આનંદ જ કંઈક અલગ હોય હા એવા તો થોડુંક મોડું થઈ ગયું હતું તે 9 વાગે ખાતું પછી ખાઈ પીએ વેરી ગુડ બેઠા હતા ન કહેવાય પણ ઠામ ધોઈને હાલો અંદર એમ સીધા બધા પથારીમાં કારણ કટાણ વાગે 9:30 પોણા 10 થવા આવ્યા હા પોણા 10 થવા આવ્યા ખાઈ લીધું ને બધું મેળવી લીધું ને બધા ઠામ ધોઈને આડાવડું થયું એમાં વાગે એટલે જ બધું અમારું કામ કે જે રૂટીન હોય ને એ થોડુંક આગળ પાછળ થઈ ગયું થોડુંક મોડું થઈ ગયું તો આપણે બીજા વ્લોગમાં મળીશું થેન્ક યુ સો મચ વ્લોગ્સ જોવા માટે એટલો સપોર્ટ કરવા માટે આગળ એટલો સપોર્ટ કરતા રહીજો બાય બાય નેક્સ્ટ વ્લોગમાં મળીશું ટેક કેર